નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. પોસ્ટ ઓફિસમાં મંથલી ઇન્કમ સ્કીમ એક સરકારી ગેરંટીવાળી બચત યોજના છે, જેમાં જમા કરવામાં આવેલી રકમ પર દર મહિને વ્યાજના રૂપમાં નક્કી આવક મળે છે. POMIS યોજનામાં 7.4% વાર્ષિક વ્યાજ મળે છે, જે દર મહિને વિભાજિત થાય છે અને તમારા ખાતામાં જમા થાય છે. જો તમે 15 લાખ રૂપિયા જમા કરો છો તો તમને દર મહિને ₹9,250ની આવક મળશે. દેશમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. કર્ણાટકમાં દક્ષિણ કન્નડ, ઉડુપી અને કોડાગુ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. કેરળના કાસરગોડ, કન્નૂર, વાયનાડ અને કોઝિકોડ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સાથે મલપ્પુરમ, પલક્કડ, થ્રિસુર, એર્નાકુલમ, ઇડુક્કી અને અલપ્પુઝા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત હિમાચલના વિવિધ જિલ્લાઓ માટે પણ યલો એલર્ટ અપાયું છે. આગામી 27મી ઓગસ્ટથી શરૂ થનારા ગણેશોત્સવમાં વડોદરા પોલીસે નિયમોમાં ફેરફાર કર્યો છે, જેમાં 4 દરવાજા વિસ્તારમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકાયો છે. માટીની મૂર્તિ 5 ફૂટ અને બેઠક સહિત 9 ફૂટથી વધુ ઊંચી ન હોવી જોઈએ. પીઓપીની મૂર્તિની ઊંચાઈ 5 ફૂટથી ઓછી હોવી જોઈએ. કૃત્રિમ તળાવમાં જ મૂર્તિ વિસર્જન કરવાની રહેશે. નદી કે કુદરતી તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ રહેશે અને તમામ ગણેશ મંડપો એક દિવસમાં હટાવવાના રહેશે. ભારત અને ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ્સ વચ્ચે 3 મેચની ODI સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝની પહેલી જ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું છે. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 259 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે 48.2 ઓવરમાં 262 રન બનાવી મેચ જીતી લીધી હતી. દીપ્તિ શર્માએ 62 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરાઈ હતી. બાંગ્લાદેશના ગોપાલગંજમાં બુધવારે નેશનલ સિટીઝન પાર્ટીની રેલી દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં પોલીસ ફાયરિંગમાં 4 લોકોના મોત થયા હતા અને 9 ઘાયલ થયા હતા. શેખ હસીનાની અવામી લીગના સમર્થકો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી અને NCPના કાફલા પર હુમલો કર્યો હતો, જેના પગલે સુરક્ષા દળોને ગોળીબાર કરવો પડ્યો હતો. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના તમામ ઘરેલું ગ્રાહકો માટે 125 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આ લાભ 1 ઓગસ્ટ 2025થી મળશે, જેનાથી 1,67,00,000 પરિવારોને ફાયદો થશે. CMએ જણાવ્યું કે આગામી 3 વર્ષમાં ઘરોની છત પર કે જાહેર સ્થળોએ સૌર ઉર્જા સંયંત્ર લગાવીને પણ લાભ અપાશે. કુટીર જ્યોતિ યોજના હેઠળ અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઉર્જાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. પંજાબ પોલીસે પાકિસ્તાનની ISIને ગુપ્ત લશ્કરી જાણકારી લીક કરવાના આરોપમાં ભારતીય સેનાના એક જવાન દેવિન્દર સિંહને જમ્મુ કાશ્મીરના ઉરીથી 14મી જુલાઈએ ઝડપી પાડ્યો છે. તેની ધરપકડ પૂર્વ સૈનિક ગુરપ્રીત સિંહની પૂછપરછ બાદ થઈ છે, જેનાથી દેવિન્દરે ISIને સંવેદનશીલ દસ્તાવેજો સોંપવાનું બહાર આવ્યું છે. આ ઘટના દેશદ્રોહ સમાન છે અને હવે તેની સામે કાર્યવાહી કરાશે. જેલમાં કેદ પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાને મોટો દાવો કર્યો છે કે જો જેલમાં મારી સાથે કંઈ પણ થાય તો તેના માટે પાકિસ્તાન સેના પ્રમુખ આસિમ મુનીર જવાબદાર રહેશે. તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેમના અને તેમની પત્નીના મૂળભૂત અધિકારો છીનવાઈ રહ્યા છે અને આસિમ મુનીરના આદેશ પર તેમની સાથે કઠોર વ્યવહાર થઈ રહ્યો છે. ઇમરાન ખાને અત્યાચાર સામે ન ઝૂકવાની વાત પણ કરી છે. દિલ્હીમાં ભાજપે પૂર્વ આપ સરકાર પર કોવિડ કાળ દરમિયાન જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજનામાં 145 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. LG-VK સક્સેનાએ ACBને તપાસના આદેશ આપ્યા છે. ભાજપનો દાવો છે કે આ યોજનાનું બજેટ માત્ર 15 કરોડ રૂપિયા હતું, પરંતુ 145 કરોડ રૂપિયાથી વધુના ખોટા બિલ બનાવાયા છે. શિક્ષણ મંત્રીએ કોચિંગ સંસ્થાઓ સાથે મળીને કૌભાંડ કર્યું હોવાનો આરોપ લગાવાયો છે. ગુજરાતમાં 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદ આવી શકે છે. ગુજરાતમાં આ અઠવાડિયા દરમિયાન જોકે ભારે વરસાદની આગાહી નથી કરાઈ. પાકિસ્તાની સેના પર હુમલો થયો છે. બલુચ લિબરેશન આર્મીએ ફરી એકવાર પાકિસ્તાની સૈનિકોને નિશાન બનાવ્યા છે. તેણે કલાત અને ક્વેટામાં
29 પાકિસ્તાની સૈનિકોને મારી નાખવાનો દાવો કર્યો છે. બલુચ લિબરેશન આર્મીએ એમ પણ કહ્યું છે કે તે પાકિસ્તાની સેના સામે યુદ્ધ ચાલુ રાખશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે જ્યાં સુધી બલુચિસ્તાનને આઝાદ નહીં કરાય ત્યાં સુધી પાકિસ્તાને ભારે કિંમત ચૂકવવી પડશે. ભારતીય સેનાએ બુધવારે લદ્દાખમાં 15,000 ફૂટથી વધુ ઊંચાઈએ સ્વદેશી આકાશ પ્રાઇમ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલે ઊંચી ગતિએ ઉડતા લક્ષ્યો પર સચોટ નિશાન સાધ્યું છે. આ સિસ્ટમ હવે સેનાના 2 વધુ એકમોમાં સમાવાશે. DRDO દ્વારા વિકસિત આ સિસ્ટમ 25થી 30 કિલોમીટર દૂરથી પ્રહાર કરી શકે છે, જે ચીન અને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો છે. પટનાની પારસ હોસ્પિટલમાં ગુરુવારે બદમાશોએ હોસ્પિટલમાં ઘૂસીને એક દર્દીની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતક ચંદન મિશ્રા બક્સરમાં હત્યા કેસમાં દોષિત ઠરાવવામાં આવ્યો હતો અને બેઉર જેલમાંથી પેરોલ પર સારવાર લઈ રહ્યો હતો. 15 દિવસની પેરોલ 18મી જુલાઈએ પૂરી થવાની હતી. આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસ તપાસમાં લાગી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડની આજે જાહેરાત થઈ છે, જેમાં 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ મોટા શહેરમાં અમદાવાદ પહેલા નંબરે છે. બેસ્ટ સિટી ઇન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં સુરત અગ્રેસર છે. આરોગ્ય મંત્રી અને મેયર સહિતના પદાધિકારીઓએ આજે રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ મેળવ્યો હતો. આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં આ એવોર્ડ સમારંભ યોજાયો હતો, જેમાં અમદાવાદને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ મોટા શહેરમાં પહેલો નંબર પ્રાપ્ત થયો છે. ઈરાકના એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગવાના અહેવાલ સામે આવ્યા છે. આ આગ લાગવાની ઘટનાને કારણે 50 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી AFP પ્રમાણે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દુર્ઘટના ઈરાકની અલકુટની એક સુપરમાર્કેટમાં થઈ છે. વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે ઇમારતના મોટા એવા ભાગમાં આગ લાગી છે અને ધુમાડો પણ જોવા મળે છે. હવે તમે આધાર કેન્દ્રનું સ્થળ ક્યાં છે તે જાતે ચકાસી શકશો. સૌથી પહેલા UIDAIની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર ગયા બાદ માય આધાર સેક્શન પર ક્લિક કરો અને લોકેટ એન એનરોલમેન્ટ સેન્ટર અથવા આધાર સેવા કેન્દ્રનો વિકલ્પ પસંદ કરો. સ્ટેટ અથવા એરિયાના પિનકોડથી સર્ચ કરો, કેપ્ચા દાખલ કરો અને લોકેટ સેન્ટર પર ક્લિક કરો. ત્યારબાદ તમને નજીકના તમામ આધાર સેવા કેન્દ્રની યાદી મળી જશે. કેન્દ્ર પર તમે આધારને લગતી કોઈ પણ કામગીરી કરાવી શકશો. મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય પરિણય ફુકેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની તુલના ભગવાન શ્રી રામ, ભગવાન કૃષ્ણ અને ભગવાન શિવ સાથે કરી છે. તેમણે કહ્યું કે ફડણવીસે મહારાષ્ટ્રને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડીને દેશનું નંબર 1 રાજ્ય બનાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ફડણવીસમાં સૂર્યનું તેજ, ચંદ્રની શાંતિ, રામ જેવું પાત્ર, કૃષ્ણ જેવી બુદ્ધિ અને મહાદેવ જેવી સહનશીલતા છે. જામનગર જિલ્લામાં ધ્રોલ, લાલપુર, કાલાવાડ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં આવેલી વેણુ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કરાયું છે. આ પુલનું નિર્માણ થવાના કારણે લોકોની સુવિધામાં વધારો થયો છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા 5 કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે મેજર બ્રિજ અને રસ્તાનું વાઇડનિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતની ઉધના પોલીસે ગુજરાતનું સૌથી મોટું રેકેટ સામે લાવ્યું હતું, જેમાં સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરતા એક આરોપી ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગનું રેકેટ ચલાવે છે તેવું જાણવા મળ્યું હતું. આ રેકેટનું આંતરરાષ્ટ્રીય જોડાણ ક્યુબા દેશ સાથે છે. આરોપીઓ બેંક્સમાં કરંટ એકાઉન્ટ ખોલીને ક્રિપ્ટોકરન્સી અને સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. હવે ઈડીએ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે, જેમાં 2050 કરોડનું કૌભાંડ છે. ક્રિકેટર વિરાટ કોહલીને 2014ની સાલમાં T20 રેન્કિંગમાં 897 પોઈન્ટ મળ્યા હતા. ત્યારે કોહલી આ ફોર્મેટમાં સતત 1202 દિવસ સુધી નંબર 1 રહ્યા હતા. ICCએ 16મી જુલાઈએ જાહેર કરેલી T20 રેન્કિંગ સિસ્ટમના અપડેટ થયા પછી આ પોઈન્ટ 909 થયા છે. હવે વિરાટે T20 ફોર્મેટમાં પણ 900થી વધુ પોઈન્ટ મેળવ્યા છે. વિરાટે 2018માં ટેસ્ટમાં 937 અને ODIમાં 909 રેન્કિંગ પોઈન્ટ મેળવ્યા હતા, જે તેમના શ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટ છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના રણજીતનગર ગામમાં ભાજપના એક નેતા પર ફાયરિંગ થયું હતું. રસ્તો પૂછવાને બહાને બે બાઇક સવારે ડેપ્યુટી સરપંચના માથા તરફ બંદૂક તાકી દીધી હતી. ગામના ડેપ્યુટી સરપંચ અને ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મિત્તલ પટેલ પર બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે. ફાયરિંગ કર્યા બાદ બંને આરોપીઓ મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા. રાજગઢ પોલીસ મથકમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.